ખેડૂતો માટે જાહેર થયેલ કૃષિ સહાય પર કૃષિ પ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 2500 કરોડની સહાય જાહેર થઈ છે। જીતુ વાઘાણી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। જરૂર પડી તો 5000 કરોડથી પણ વધુની સહાય સરકાર આપશે। પાણી ભરાવાના પ્રશ્નના કાયમી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સમસ્યા નિવારવા તાકીદે બેઠકો બોલાવી ઠરાવ કરાયા। ઉલ્લેખનીય છે કે 9 વર્ષના પ્રારંભ બાદ જીતુ વાઘાણી બનાસકાંઠાના અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને તે સમયે તેમણે જણાવ્યું હતું કે જરૂર પડી તો ખેડૂતોને વધુ સહાયની પણ સરકારે તૈયારી કરી છે। રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે। રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે। મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે। એ પહેલી વખત કર્યું છે। 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે।